આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. આદિવાસી એકતા, આદિવાસી એકતા. મહુવા પંચ આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી મોહનભાઈ, આપણા ખાસ મહેમાન એવા ચૈતરભાઈ, વાંસદાના ધારાસભ્ય શ્રી આનંદભાઈ, આદરણીય વડીલો, વાહ બણિયા, પોહા પોહિયા, આયતે પોહે ટોહે, બધા મારા જોહાર આંખે થાય. ઉલા બધા તાળ હીરીને બહુ હાજા લાગના. તાળી તો મેળે જ નહીં. जली को आग कहते हैं, जली को आग कहते हैं, बुझी को राख कहते हैं, और राख से जो पैदा होते हैं उसे आदिवासी कहते हैं, उसे आदिवासी कहते हैं, जो पैदा होते हैं. સમાચારીશ સાહેબ, બોરિયા ગામની કાવ્યા કરીને દીકરી મિસિંગ છે, જેમની પાછળ નજીકમાં કોઈ દીકરી દેખાય સ્ટેજ નજીક મૂકી જજો. આને પૂછી લો ભાઈ શું નામ તારું? ना दौलत पे नाज है, ना दौलत पे नाज है, ना शोहरत पे नाज है, हम आदिवासी हैं, आदिवासी होने पे नाज है. આ દેશના સૌથી વફાદાર, સૌથી પ્રમાણિક અને સૌથી નિષ્ઠાવાન જો કોઈ હોય તો આ દેશનો આદિવાસી છે. આ દેશની સંસ્કૃતિ જાળવવાનું કામ આદિવાસીઓ કર્યું છે. આ દેશનું પર્યાવરણ જાળવવાનું કામ આદિવાસીઓ કર્યું છે. પણ આ દેશની અંદર વધારે ભોગ પણ એને લેવાયો છે. કહેવાય છે કે સીધા વાંકા ચૂકા લાકડાને કોઈ ઝાડને કોઈ કાપતું નથી, પણ સીધા ઝાડ છે તેને જ બધાને કાપે છે. અને એ જ પ્રમાણે આપણા આદિવાસીઓને પણ જે આપણા અધિકારો જે છે, અધિકારો આપવામાં આપણને આનાકાની કરવામાં આવી રહ્યું છે. તેવા સંજોગોની અંદર આપણો સમાજ પગભર બને, સમાનથી જીવે, ખુમારીથી જીવે, આપણા સમાજના નાના માણસને કોઈ અન્યાય ન કરે, શોષણ ન કરે, એ માટે આપણો સમાજ પગભર બને એટલા માટે આપણે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું આયોજન વસરાઈ ખાતે કર્યું હતું. અને એમાં બધાએ જે સહકાર આપ્યો તે બદલ ખૂબ બધાનો આભાર માનું છું. અને નવી પેઢી ખૂબ આગળ વધે, પગભર બને, એના માટે આપણા પ્રયત્નો રહેશે. અને આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર, માનનીય મોહનભાઈ ધારાસભ્ય શ્રી, નરેશભાઈ, જયરામભાઈ ગામિત, પ્રભુદાસ વસાવા સાહેબ, બધાએ જે સહકાર આપ્યો તે બદલ એમનો પણ ખૂબ આભાર માનું છું. સાથે જ આપણા સમાજને ડગલે ને પગલે જે અન્યાય થઈ રહ્યા છે, શોષણ થઈ રહ્યા છે, તેની સામે જે ભંગ પુકારીને લડત આપીને જેમણે સફળતા મેળવી છે એવા હું ચૈતરભાઈ અને આનંદભાઈને હું સમાજ વતી હું આભાર માનું છું એમનો. હજુ તો આપણે ઘણા બધા જંગ ખેલવાનો બાકી છે. આજે આટલી બધી નોકરીઓ છે, પણ નોકરીની અંદર આપણું આદિવાસી સ્થાન કોઈ જગ્યા નથી. 40% કટ ઓફ થી છેલ્લા 2 વર્ષથી હજારો નોકરીઓથી આપણા લોકો વંચિત રહ્યા છે. અડધી ઉપર સીટો ખાલી જાય છે. આપણી બંધારણીય જોગવાઈ હોવા છતાં પણ એક બાજુ ખાનગીકરણ વધી રહ્યું છે, બીજી બાજુથી આપણા બોગસ દાખલાઓ 1 લાખ જેટલા 4 નંબર જે બોગસ દાખલાઓ ત્યાં નોકરીથી માંડીને ડોક્ટરના લાભો લઈ રહ્યા છે, તેમને કરવાની જરૂર છે. અને તેવા સંજોગો જે આપણા કાયદા બન્યા છે જાતિ પ્રમાણપત્રના, ખૂબ જ કડક કાયદા, અને એનાથી ખોટા પ્રમાણપત્રો બનાવતા અટકી ગયા છે. તો કોઈ પણ સંજોગોની અંદર એ જાતિ પ્રમાણપત્રના જે નિયમો છે એમાં છૂટછાટ મળવી જોઈએ નહીં. અને જો છૂટછાટ મળશે તો લાખો બીજા આદિવાસીઓ અંદર આવશે અને આપણા જે પ્રમાણપત્ર એનો પણ કોઈ મતલબ રહેશે નહીં. તો આ સંજોગોને આપણા અધિકારો બચાવવા માટે આપણા સમાજે મહેનત કરવી પડશે, સમાજે સંગઠિત બનવું પડશે. રાજકીય પાર્ટીઓ પાર્ટીનું કામ કરે છે. આજે તમને સાચી વાત તમને જણાવું તો જ્યારે સમાજ એકત્રિત થશે તો બધી પાર્ટીઓ આપણી પાસે આવશે. તેવા સંજોગો આપણા સમાજોને એક થવું ખૂબ જ જરૂરી છે. અને આજે મને જણાવતા આનંદ થાય છે કે સમાજની આટલી બધી તાકાત જોઈને આજે તમામ પાર્ટીના તમામ ધારાસભ્યો ઉપસ્થિત છે. અને એના માટે હું એમનું જો શ્રેય આપવાનું થાય, મહુવા આદિવાસી પંચને હું એમનું શ્રેય આપું છું. તો તેવા સંજોગો તમામ આપણા ધારાસભ્યશ્રીઓ આપણે જે અન્યાય થઈ રહ્યા છે, જમીનમાં અન્યાય થઈ રહ્યા છે, નોકરીમાં અન્યાય થયા, શિક્ષણમાં અન્યાય થઈ રહ્યા છે, તેવા અન્યાયો માટે સામૂહિક રીતે એ લોકો રજૂઆત કરે. અને 27 ધારાસભ્યો જો પોતાના લેટર પેડ પર લખીને આપે કે ભાઈ 40% કટઓફમાં દૂર કરવાનું છે, પ્રોજેક્ટ થવાનું નથી, તો કોની તાકાત છે કે આજે આપણને અન્યાય થાય? તો આ સંજોગમાં આપણે એક થઈને આજે ધારાસભ્યશ્રીઓને આપણે વિનંતી કરીએ છીએ કે સમાજ વતી તમે લડો, સમાજ તમારી સાથે છે. તો બધું ન કહેતા તમે જે લાગણી આવી સન્માન તે બદલ આપ સૌનો ખૂબ આભાર. જોહાર. જય આદિવાસી.